હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે લેઝર પાયરોલિસિસ મેથડ અને સ્પટરિંગ પ્રોસેસ. હવે બંનેનો યુઝ થાય છે નેનો પાર્ટિકલ્સના સંશ્લેષણ માટે, એટલે કે નેનો પાર્ટિકલ્સના સિન્થેસિસ એને બનાવવા માટે. હવે પહેલા લેઝરનો મિનિંગ આપણે પહેલાના લેક્ચરમાં જોયો હતો કે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન એવો થાય છે, બરાબર. અને પાયરોલિસિસ એટલે શું? તો કે નેનો સ્ટ્રક્ચરને બનાવવા માટે જ્યારે સોલ્યુશન કોઈ હોય, દ્રાવણ જે હોય એ કન્ટેન કરતું હોય પ્રીકર્સર, બરાબર, એને જ્યારે ઇન્જેક્ટ કરવામાં આવે કોઈ પણ નેનોપોરસ નેબ્યુલાઇઝર ઉપર, એટલે કે સબસ્ટ્રેટ ઉપર જ્યારે એ ડિપોઝિટ થાય છે ત્યારે એનું ડીકમ્પોઝિશન થાય છે પ્રીકર્સરનું, અને સબસ્ટ્રેટ ઉપર એ એઝ અ થીન ફિલ્મ તરીકે ગોઠવાઈ જાય છે. એટલે અહીંયા આપણે લેઝર પાયરોલિસિસ પ્રોસેસ એમાં પહેલા મેઇન તો અહીંયા તમને કહ્યું છે કે અહીં પ્રક્રિયક વાયુના મિશ્રણને અત્યંત શક્તિશાળી લેઝર બીમની મદદથી ઉમદા વાયુની હાજરીમાં વિઘટન કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વાયુનું આખું જે મિશ્રણ છે એને જ્યારે એની ઉપર લેઝર બીમને આપાત કરવામાં આવે, ઇન્સિડન્ટ કરવામાં આવે, અને એની સાથે કયા વાયુ રહેલા હોય છે? ઉમદા વાયુ, ફોર એક્ઝામ્પલ હિલિયમ અથવા તો આર્ગોન. એની હાજરીમાં એ જે વાયુમાંથી બધા અલગ અલગ મિશ્રણ છૂટા પડે છે, જ્યારે એને આપાત કરવામાં આવે લેઝરને, ત્યારે એ છૂટા પડેલા અણુ અથવા પરમાણુ ફરી પાછા એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, આંતરક્રિયા કરે છે, અને એક કુલન્ટની સપાટી ઉપર, જે આપણે પહેલાની મેથડમાં જોયું હતું એબ્લેશન મેથડમાં, કે ઠંડા પદાર્થની સપાટી ઉપર ગોઠવાય છે. અહીંયા આપેલું છે કે કયા કયા પદાર્થોનું આ પદ્ધતિથી સંશ્લેષણ થઈ શકે છે. એના એક્ઝામ્પલમાં છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ટંગસ્ટન કાર્બાઇડ, Si3N4, બરાબર. આ બધાનું ક્રિસ્ટલાઇન સ્વરૂપમાં સંશ્લેષણ આ પદ્ધતિથી શક્ય છે. અને અહીં વાયુનું પ્રેશર અને એનું અણુ જે હોય એનું વોલ્યુમ એ પણ ખૂબ જ અગત્યનું છે. એટલે કે આપણે જે લેઝર એબ્લેશનમાં પણ જોયું હતું કે પ્રેશર છે એ મેન્ટેન હોવું જોઈએ, અને ફોર એક્ઝામ્પલ કોઈ અણુ છે કે જેને આપણે મેળવવા છે એનું કદ પણ અગત્યનું પરિબળ છે. સો લેઝર પાયરોલિસિસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વેપર ફેઝ નેનોપાર્ટિકલ સિન્થેસિસ મેથડ. હવે આવું શું કામ કહ્યું છે વેપર ફેઝ? કારણ કે વાયુના ફોર્મમાં આપણને એમાંથી જે અલગ અલગ અણુ પરમાણુ છૂટા પડશે એ વાયુમાંથી પડશે, બરાબર. ઇન લેઝર પાયરોલિસિસ, લેઝર બીમ ઇઝ યુઝડ ટુ સિલેક્ટિવલી હિટ અ ગેસ સ્ટ્રીમ કન્ટેનિંગ નેનો પાર્ટિકલ પ્રીકર્સર્સ. હવે અહીંયા તમને જે કહ્યું છે કે લેઝર પાયરોલિસિસમાં શું થાય છે, તો કે લેઝર બીમ યુઝ થાય છે, બરાબર, જેને હિટ કરવામાં આવે છે ગેસ સ્ટ્રીમ, કે શું કન્ટેન કરતું હોય? તે ઓલરેડી નેનો પાર્ટિકલ્સ થોડાક એમાં કન્ટેન હોય, અને જ્યારે લેઝર બીમ આપાત કરવામાં આવે એની સાથે આર્ગોન કે એવા કોઈ ઉમદા વાયુ પણ હોય, એ શું કરશે કે જે આખું જે નેનો પાર્ટિકલ્સ કન્ટેનિંગ પ્રીકર્સર છે એને ડીકમ્પોઝ કરી નાખશે, એટલે કે છૂટા પાડી નાખશે. અને પછી શું કરશે? ઇન્ક્લુડિંગ ન્યુક્લિએશન ઓફ નેનો પાર્ટિકલ્સ, અને આપણને એમાંથી ઘણા બધા નેનો પાર્ટિકલ્સ મળી શકશે. લેઝર પાયરોલિસિસ ઇઝ અનધર સ્ટ્રેટેજી ડેવલપ્ડ ફોર ધ સિન્થેસિસ ઓફ નેનો સ્કેલ મટીરિયલ્સ. એટલે કે લેઝર પાયરોલિસિસ એ બીજી એક ટેકનિક છે નેનો સ્કેલ મટીરિયલના સિન્થેસિસ માટેની, બનાવવા માટેની. ઓલ્ધો ઇટ ઇઝ નોટ એઝ પોપ્યુલર એઝ લેઝર એબ્લેશન. હવે લેઝર એબ્લેશનની મદદથી આપણે બધા જ પ્રકારના નેનો મટીરિયલ્સ બનાવી શકતા હતા. આપણે જોયું હતું કે એમાં આપણે ગ્રેફાઇટની મદદથી કાર્બન નેનો ટ્યુબ્સ બનાવી શકીએ છીએ, પરંતુ આ પદ્ધતિમાં થોડાક રિસ્ટ્રિક્શન છે કે ઇટ ગેન સર્ટન ડિગ્રી ઓફ એટેન્શન, એસ્પેશિયલી ફોર ધી સિન્થેસિસ ઓફ કાર્બાઇડ મટીરિયલ્સ. એટલે આ મેઇનલી કાર્બાઇડ મટીરિયલ્સ બનાવવા માટે ઉપયોગી છે. એટલા માટે લેઝર એબ્લેશન પદ્ધતિ વધારે ઉપયોગી છે. લેઝર પાયરોલિસિસ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ કન્ટિન્યુઅસ વેવ કાર્બન ડાયોક્સાઇડ લેઝર ઇઝ યુઝડ ટુ હીટ flowing reactant gases.
હવે હીટ કરવા માટે કયું લેઝર ઉપયોગી છે આમાં આ પદ્ધતિમાં? તો કે CO2 લેઝર, બરાબર. CO2 લેઝર આમાં મેઇનલી યુઝ થાય છે હીટ કરવા માટે રિએક્ટન્ટ ગેસીસને. અને એ શેમાં રિઝલ્ટ આપે છે? તો કે મોલેક્યુલર ડીકમ્પોઝિશન ટુ ફોર્મ વેપર્સ. હવે જ્યારે તમે CO2 લેઝર ઇન્સિડન્ટ કરી દીધું, રાઈટ, પછી શું થશે કે એમાં મોલેક્યુલ્સ જે હશે એ છૂટા પડશે ટુ ફોર્મ ઓફ વેપર્સમાં, બરાબર. અને એનું ઇનિશિએટ એટલે કે ન્યુક્લિએશન કઈ રીતના થશે અને ગ્રોથ થશે નેનો પાર્ટિકલ્સનો. ઇન અ ટિપિકલ લેઝર પાયરોલિસિસ પ્રોસેસ the gaseous phase precursors are introduced to a chamber by a carrier gas, for example argon. એટલે કે આ બધા છે એ કરિયર ગેસ છે કે જે ઉપયોગી છે એને કુલન્ટની સપાટી ઉપર લઈ જવા માટે. અને જ્યારે લેઝરને ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે પ્રીકર્સર્સ ઉપર કે નેનો પાર્ટિકલ્સ રહેલા હોય એવા પ્રીકર્સર્સ ઉપર જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે, એની સાથે આર્ગોન પણ પ્રક્રિયા કરે છે અને વેપર ફોર્મ એટલે કે વરાળનું ફોર્મ આપે છે. અને એ વરાળનું ફોર્મ ઠંડુ પડી અને આપણને સબસ્ટ્રેટ ઉપર શું આપે છે? તો કે આખું નેનો મટીરિયલ્સનું આખું લેયર આપે છે, રાઈટ, where the gaseous phase precursors meet the laser beam and the high power laser beam. આમાં કેટલા પાવરનું લેઝર બીમ યુઝ થાય છે? તો કે 2400 વોટ પાવરનું લેઝર બીમ આ પદ્ધતિમાં ઉપયોગી છે કે જે જનરેટ કરે છે લોકેલાઇઝ ટેમ્પરેચર કે જે ટ્રિગર કરે છે ન્યુક્લિએશનને અને ગ્રોથ ઓફ નેનો પાર્ટિકલ્સને. હવે વરાળ પડે છે છૂટી, બરાબર. હવે એનું કુલન્ટના થ્રુ એ ઠંડી પણ પડી જશે, પણ પછી એનું ન્યુક્લિએશન તો થવું જોઈએ. એટલે એની માટે આપણે મેઇનલી હાઈ પાવર લેઝર બીમ એટલે કે 2400 વોટનું પાવર ધરાવતું હોય એવા લેઝર બીમનો યુઝ કરવો પડે છે. The nanoparticles are then collected by a catcher equipped with a filter. પછી નેનોપાર્ટિકલ્સ છે એ કલેક્ટ થશે એક કેચર એટલે કે સબસ્ટ્રેટ ઉપર કલેક્ટ થઈ જશે, બરાબર. અહીંયા આ ફિગરમાં હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લેઝર બીમ જે ફોર એક્ઝામ્પલ અત્યારે લઈ લઈએ હાઈ પાવર લેઝર બીમ 2400 વોટનું છે, એને જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે અને અહીંયાથી ગેસ મોલેક્યુલ્સ પણ છે, રાઈટ, ગેસ મોલેક્યુલ્સ પણ છે. તો હવે શું થશે કે આર્ગોન ગેસ મોલેક્યુલ્સ અને અહીંયા આગળ પ્રિકર્સર્સના પાર્ટિકલ્સ છે એ બંને સાથે રિએક્શન થશે અને ડિપોઝિશન થશે, અણુ પરમાણુનું ડિપોઝિશન થશે, છૂટા પડશે, વેપર ફેઝમાં આવશે, કુલન્ટની સપાટી ઉપર જશે અને પછી લાસ્ટમાં અહીંયા આગળ સબસ્ટ્રેટ ઉપર એ જમા થશે, બરાબર. આ છે લેઝર પાયરોલિસિસ મેથડ. હવે આપણે સ્ટડી કરીશું સ્પટરિંગ મેથડ. હવે પહેલાં તો સ્પટરિંગ આ મેઇન ટેકનિક છે કે ડિપોઝિશન માટેની, જ્યારે નેનો પાર્ટિકલ્સ બનાવવા હોય તો એની ડિપોઝિશન માટેનું છે આ સ્પટરિંગ ડિપોઝિશન, બરાબર. સ્પટરિંગ શું છે? તો કે ઇટ ઇઝ અ ટેકનિક used to deposit thin film of a material onto a surface. હવે જો અહીંયા ધ્યાનથી કે સ્પટરિંગ શું છે કે ટેકનિક જે યુઝ થાય છે થિન ફિલ્મમાં જે મટીરિયલ હોય છે એને સરફેસ ઉપર એટલે કે સબસ્ટ્રેટ ઉપર જ્યારે મૂકવામાં આવે છે એની માટેની આ ટેકનિક છે. બાય ફર્સ્ટ ક્રિએટિંગ અ ગેશિયસ પ્લાઝમા, એટલે કે ફર્સ્ટ આનાથી શું ક્રિએટ થયું હતું પહેલાં? તો કે પ્લાઝમા, એન્ડ ધેન એક્સેલરેટિંગ ધ આયન ફ્રોમ ધીસ પ્લાઝમા ઇન્ટુ સમ સોર્સ ઓફ મટીરિયલ ટાર્ગેટ. એટલે અહીંયા પહેલાં તો તમે જોઈ શકો છો કે ટાર્ગેટ છે, પછી અહીંયા આગળ નેનો પાર્ટિકલનો ગ્રોથ થાય છે અને પછી એનું ડિપોઝિશન થાય છે, રાઈટ. હવે ટાર્ગેટમાંથી જ્યારે અહીંયા આગળ કોઈ એવા એને આપણે પોઝિટિવ કે નેગેટિવ આગળ આનું પ્રોસેસ બી આવશે કે કઈ રીતના થાય છે. અહીંયા તમને દેખાડેલું છે કે સ્પટરેડ એટમ્સ ઓર આયન્સ એટલે કે અહીંયા આગળ ટાર્ગેટ મટીરિયલ્સમાં છે, બરાબર. ત્યાંથી એટલે કે કેથોડમાંથી એનોડમાં એ રીતના જ્યારે નેનો પાર્ટિકલ્સ જશે તો નેનો પાર્ટિકલ્સનો ગ્રોથ થશે અને સબસ્ટ્રેટ ઉપર એનું ડિપોઝિશન થશે.
હવે આ પ્રક્રિયા કઈ રીતના થશે એ આપણે આગળ જોઈશું. આયન સરફેસ ઇન્ટરેક્શન એ પહેલાં તો ડિપેન્ડ છે કે બીમ એનર્જી કેટલી હોવી જોઈએ, 3 થી 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ, તો જ આ સ્પટરિંગ શક્ય છે. બરાબર. અને સોર્સ મટીરિયલ ઇઝ કોડેડ બાય ધ એરાઇવિંગ આયન્સ વાયા એનર્જી ટ્રાન્સફર એન્ડ ઇજેક્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ન્યુટ્રલ પાર્ટિકલ્સ, આઈધર ઇન્ડિવિજ્યુઅલ એટમ્સ હોય અથવા તો મોલેક્યુલ્સ હોય. એટલે કે સોર્સ મટીરિયલમાં જ્યારે કોઈ આયન્સ આવે છે ત્યાંથી જ્યારે એનર્જી ટ્રાન્સફર થાય છે, ઇજેક્ટ થાય છે ઇન ધ ફોર્મ ઓફ ન્યુટ્રલ પાર્ટિકલ્સ, ત્યારે શું બનાવે છે? નેનો પાર્ટિકલ્સ. હવે આના સ્ટેપ્સ છે જુઓ. હવે આ પ્રક્રિયા થઈ કઈ રીતના પહેલા તો, બરાબર? તો કે ફંડામેન્ટલ સ્ટેપ્સ ઇન સ્પટરિંગ પ્રોસેસ. તો એમાં પહેલા શું છે કે નેગેટિવ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. હવે નેગેટિવ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ જ્યારે અહીંયા આપેલું હોય એપ્લાઇડ ટુ ધી ટાર્ગેટ મટીરિયલ. ટાર્ગેટ મટીરિયલ અહીંયા તમે સરફેસ ઓફ ધ સ્પટરિંગ એટલે કે આર્ગોન જે છે એ હીટ કરે છે, બરાબર? હવે અહીંયા ટાર્ગેટ મટીરિયલ જ્યારે ટુ બી સ્પટરેડ વિચ એક્ટ એઝ કેથોડ એન્ડ ધ પોઝિટિવ એનોડ ઓર ગ્રાઉન્ડ ઇઝ ચેમ્બર બોડી. એટલે કે જ્યારે ટાર્ગેટ મટીરિયલને નેગેટિવ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ આપવામાં આવે છે એ એક્ટ કરે છે એઝ અ કેથોડ. બરાબર? એઝ અ કેથોડ એ શું કરે છે? એક્ટ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આર્ગન છે, આયન. અહીંયા બધા મેટલ એટમ્સ છે કે જે છે નેગેટિવલી ચાર્જડ. બરાબર? એને જ્યારે આર્ગોન આયન હિટ કરે છે ઓન ધી સરફેસ ઓફ ધી ટાર્ગેટ, સ્પટરિંગ અ મેટલ એટમ્સ એન્ડ રિલીઝિંગ ઇલેક્ટ્રોન્સ. એ સ્પટરિંગ એટલે કે છૂટા પાડશે મેટલ એટમ્સને અને શું કરશે? ઇલેક્ટ્રોન્સને રિલીઝ કરી દેશે. બરાબર? એટલે આનું ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે પહેલાં તો નેગેટિવ પોટેન્શિયલ આપવું જોઈએ ટાર્ગેટ મટીરિયલને. બરાબર? એટલે એ એઝ અ કેથોડ તરીકે એક્ટ કરશે અને એની જે ચેમ્બરમાં રાખેલું હશે એઝ અ એક્ટ કરશે એનોડ તરીકે. હવે આ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ જે છે વિલ કોઝ ફ્રી ઇલેક્ટ્રોન્સ ટુ એક્સેલરેટ. એ ઇલેક્ટ્રોન્સને ડીકમ્પોઝ કરે છે, છૂટા પાડે છે. બરાબર? વેન ધીઝ ઇલેક્ટ્રોન્સ કોલાઇડ વિથ પ્રોસેસ ગેસ એટમ્સ. જ્યારે આ ઇલેક્ટ્રોન્સ જે છે એ ગેસ એટમ્સ સાથે કોલાઇડ થશે ત્યારે શું થશે કે ઇલેક્ટ્રોન ફ્રોમ ધ ગેસ એટમ એન્ડ ક્રિએટ અ પોઝિટિવલી ચાર્જડ ગેસ આયન. બરાબર? એટલે કે જ્યારે આ ઇલેક્ટ્રોન્સ જે છૂટા પડેલા હશે, જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, એ જ્યારે એક્સેલરેટ થતા હશે ટુવર્ડ્સ ધી ટાર્ગેટ, એક્સેલરેટ થશે અને વચ્ચે કોલાઇડ થશે આ બધા ગેસ એટમ્સની સાથે. જે આર્ગનના જે ગેસ એટમ, મેટલના જે એટમ્સ છે એની સાથે કોલાઇડ થશે અને એ ક્રિએટ શું કરશે? પોઝિટિવલી ચાર્જ. એક હતું નેગેટિવલી ચાર્જ અને ઇલેક્ટ્રોન્સ સાથે જ્યારે કોલાઇડ થયું ત્યારે એ શું થઈ ગયું? પોઝિટિવલી ચાર્જ. આયન ઇઝ ધેન એક્સેલરેટેડ ટુવર્ડ ધી ટાર્ગેટ. એ ફરી પાછી ક્યાં આગળ મૂવ થશે? ટાર્ગેટ ઉપર મૂવ થશે. બરાબર? એટલે આ પ્રોસેસમાં પહેલાં તો નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ છે, નેગેટિવલી ચાર્જ પોટેન્શિયલ આપેલું છે. ટાર્ગેટ મટીરિયલ્સને એ શું કરશે? તો કે સ્પટરેડ કરશે, બધા મેટલ્સને સ્પટરિંગ કરશે. એની સાથે આર્ગન આયન પણ આપેલો છે. હવે એ બંને પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોન્સને છૂટા પાડે છે અને મેટલ્સને બી ડીકમ્પોઝ કરે છે, છૂટા પાડે છે અને એ સબસ્ટ્રેટની સપાટી એટલે કે ડિપોઝિટ થશે એક સપાટી ઉપર. એટલે આ છે સ્પટરિંગ ડિપોઝિશન પ્રોસેસ. હવે અહીંયા આપણે જોઈએ કે સ્પટરિંગ ડિપોઝિશન એ થિન ફિલ્મ ડિપોઝિશન માટે સૌથી વધારે વપરાતી પદ્ધતિ છે. શું કામ? તો કે ખાસ કરીને ટાર્ગેટ મટીરિયલમાંથી સ્ટોક્યોમેટ્રિક એટલે શું? તો કે ઓરિજિનલ મટીરિયલના એનો જે શેપ કે કમ્પોઝિશન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય એવી રીતના આ પ્રકારની ફિલ્મને બનાવી શકાય છે. એટલા માટે સ્પટરિંગ ડિપોઝિશન એ મેઇનલી વપરાતી પદ્ધતિ છે.
ટાર્ગેટ મટીરિયલ તરીકે કયું હવે ચૂઝ કરવામાં આવે છે? ટાર્ગેટ મટીરિયલ તરીકે ઓલમોસ્ટ મિશ્ર ધાતુ, એલોય, સિરામિક અથવા તો સંયોજન હોઈ શકે છે, બરાબર, કે જેને આપણે નેગેટિવ પોટેન્શિયલ આપવાનું છે. હવે સ્પટરિંગ શું છે? તો કે બિન છિદ્રાળુ કોમ્પેક્ટ ફિલ્મ બનાવવા માટે અસરકારક પદ્ધતિ છે. કોમ્પેક્ટ ફિલ્મ બનાવવી છે, બરાબર, અને એ કઈ રીતના? તો કે આખી ફ્લેટ બનાવવી છે, બિન છિદ્રાળુ. એના માટે આ પદ્ધતિ ઉપયોગી છે. સ્પિનટ્રોનિક્સની ઉપયોગિતા માટે મેગ્નેટિક ફિલ્ડની ફિલ્મ ઉપર જ્યારે એક કરતાં વધારે સ્તરવાળી ફિલ્મનું ડિપોઝિશન એ સૌથી અગત્યની પદ્ધતિ છે. એટલે કે આ સ્પટરિંગ ડિપોઝિશન છે એના પણ અલગ અલગ ભાગ છે કે જેમાં મેગ્નેટિક સ્પટરિંગ પણ આવે છે, બરાબર. તો આ રીતના જ્યારે મેગ્નેટિક ફિલ્ડની જ્યારે ફિલ્મની ઉપર એક કરતાં વધારે લેયરવાળી ફિલ્મ જ્યારે ડિપોઝિટ થઈ શકે એની માટે આ સૌથી વધારે અગત્યની પદ્ધતિ છે. સ્પિનટ્રોનિક્સ એટલે શું? તમને નામ ઉપરથી અહીંયા ખબર પડે કે સ્પિન આવ્યું, બરાબર. પહેલાં તો સ્પિન આવતી હશે, હાફ સ્પિન, ફૂલ, એટલે કે બરાબર, અપ ડાઉન સ્પિન એન્ડ ઇલેક્ટ્રોન એન્ડ હોલ. ઇલેક્ટ્રોન્સ હશે, હોલ હશે, એલોંગ વિથ ધ ચેન્જ ઓન ધેમ, બરાબર. એટલે કે સ્પિનોટ્રોનિક્સ એમાં આ ઉપયોગી છે. સ્પટર ડિપોઝિશનમાં આર્ગોનને ટાર્ગેટ ઉપર અત્યંત શક્તિથી પરાવર્તન કરવામાં આવે છે. એટલે કે આપણે જોયું હતું કે આર્ગોનને પણ એની સાથે સ્પટરિંગ ડિપોઝિશનમાં ઇન્સિડન્ટ કરાવતા હતા. પછી એ શું થતું હતું કે ઇલેક્ટ્રોન્સને છૂટા પાડતું હતું અને ફરી પાછું એ આંતરક્રિયા કરી અને ફરી પાછું એ શું થઈ જશે? રિફ્લેક્ટ. આયનની શક્તિના કારણે આયનના કદ અને ટાર્ગેટ અણુના પર આયન અને ટાર્ગેટ વચ્ચેની આંતરક્રિયા સૌથી વધારે જટિલ બનાવે છે. આયનની શક્તિ એટલે કે આર્ગોન છે એની શક્તિને કારણે એનું જે વોલ્યુમ અને ટાર્ગેટ જ્યારે છે એના ઉપર આયન અને ટાર્ગેટ વચ્ચેની આંતરક્રિયા છે એ સૌથી વધારે કોમ્પ્લેક્સ છે, બરાબર. આયન એટલે કયો? આર્ગોન આયન. અને ટાર્ગેટ એટલે એમાં જે મેટલ એટમ્સ આપણે જે જોયા હતા એ અહીંયા આગળ આપણે જોયું ને કે જેમાં આર્ગોનને હીટ કરાવતા હતા ટાર્ગેટ ઉપર, સરફેસ ઉપર, અને આ જે છે એ મેટલ એટમ્સ છે, આર્ગોન આયન છે, બરાબર. આર્ગોન આયન એ રિફ્લેક્ટ થાય છે, મેટલ એ રિફ્લેક્ટ થાય છે, અને ઇલેક્ટ્રોન્સ પણ ફ્રીલી એક્સેલરેટ થઈ શકે છે. અને આ જે એમની જે સ્ટ્રેન્થ છે આ આયનની, આર્ગોન આયનની, એના કારણે એ શું કરે છે? તો કે એની જે સરફેસ છે એના ઉપર આયન તટસ્થ બને છે અને પરાવર્તન પામેલો આયન છે એ ફરી પાછો ઇમ્પ્લાન્ટેડ થાય છે અને પાછો ફરે છે. એટલે કે જે રિફ્લેક્શનનો જે ઇસ્યુ આમાં આવે કે રિફ્લેક્ટ થઈ જાય તો શું થાય કે એ ફરી પાછો યુઝમાં ન આવી શકે અને એ વચ્ચે આંતર પ્રક્રિયા કરીને જો રિફ્લેક્ટ થઈ ગયો તો એ ફરી પાછો ન આવે, બરાબર. તો ફ્રીલી જે ઇલેક્ટ્રોન્સ એક્સેલરેટ થાય છે એ પણ ઓછા થઈ જાય. એની બદલે આ જે આયનની શક્તિ જે છે આર્ગોનની એના કારણે એ શું કરે છે કે પરાવર્તન પામેલો આયન પણ પાછો ફરે છે અને ટાર્ગેટ અણુમાં અથડામણ અનુભવે છે, બરાબર. ટાર્ગેટ એટલે મેટલ આયન્સમાં ફરી પાછું એનું કોલિઝન થઈ શકે છે. હવે કેટલાક અણુની ટાર્ગેટમાં જગ્યા પાડીને ફેરબદલી કરે છે. એટલે કે જ્યારે ઇન્ટરસ્ટિયલ્સ ખામી ઉત્પન્ન કરે છે. ટાર્ગેટ એટમમાંથી થોડી શક્તિ ગુમાવી અને ફોટોનનું નિર્માણ કરે છે, અથવા કેટલાક ટાર્ગેટ અણુ અને પરમાણુનું સ્પટરિંગ કરે છે, ઇલેક્ટ્રોન્સ બનાવે છે. એટલે કે જ્યારે આ આયન જે છે એ પાછો ફરે છે ત્યારે કયા કયા ફેરફાર થાય છે? તો કે કેટલાક અણુની જે ટાર્ગેટ જે છે મેટલ આયન્સ એમાં એ શું કરે? સ્પેસ કરી નાખે, બરાબર. એટલે એમાં શું થાય? ડિફેક્ટ આવે, ખામી આવે, અને ટાર્ગેટ એટમમાંથી શું થાય? તો કે એની શક્તિ ગુમાવે, તો એ ફોટોન શક્તિ ગુમાવે એટલે કે એ એનર્જી શું કરે? રિલીઝ કરે અને ફોટોનનું શું કરે? નિર્માણ કરે. અથવા બીજી કઈ પ્રોસેસ બની શકે છે? આ બધી શક્યતાઓ કીધી છે, બરાબર. કેટલાક ટાર્ગેટ અણુને પરમાણુ સ્પટરિંગ કરી નાખે. હવે ટાર્ગેટવાળા છે એનું સ્પટરિંગ કરી નાખ્યું, સ્પટરિંગ થશે અને એ શું થશે? ડિપોઝિટ થશે સબસ્ટ્રેટ ઉપર.
બરાબર. અને ક્લસ્ટર આયન્સ અને દ્વિતીયક ઇલેક્ટ્રોન્સ બનાવે છે. ક્લસ્ટર્સ એટલે કે થિન ફિલ્મનું આખું ક્લસ્ટર બની શકે છે, આયન્સ બની શકે છે અને સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ પણ બની શકે છે. બરાબર. એટલે આર્ગોન પણ આમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કે જેનાથી અલગ અલગ પ્રોસેસ થઈ શકે છે. જો અહીંયા તમને દેખાડેલું છે કે આર્ગોન છે એ ક્રિએટ થાય છે ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટના થ્રુ. બરાબર. હવે જ્યારે આર્ગોન આયનને જ્યારે અહીંયા આપણે જોઈએ કે આર્ગોન આયનને અહીંયા આગળ ઇન્સિડન્ટ કરવામાં આવેલો છે ટાર્ગેટ મટીરિયલ્સ ઉપર. બરાબર. તો એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન્સને રિલીઝ કરશે, અને સ્પટરિંગ પ્રોસેસ પણ કરશે, ટાર્ગેટ એટમ્સને પણ રિલીઝ કરશે, એને ડીકમ્પોઝ કરશે. હવે જ્યારે ઇલેક્ટ્રોન્સ જે રિલીઝ થયેલા હોય છે ફ્રોમ ધી ટાર્ગેટ, ઇલેક્ટ્રોન્સ રિલીઝ થાય છે, ફરી પાછી એ આર્ગન સાથે શું કરે છે, પ્રક્રિયા કરે છે અને ફરી પાછો એક આર્ગન બનાવે છે, પાછા ઇલેક્ટ્રોન્સ રિલીઝ થાય છે અને અહીંયાથી જે સ્પટરેક ટાર્ગેટ એટમ અહીંયાથી છૂટો પડે છે એટલે એ પોઝિટિવ આયન છે, અહીંયા આને નેગેટિવ ચાર્જ આપેલો છે, અહીંયા પોઝિટિવ બની ગયો. એટલે આ પ્રોસેસ આખી ચાલુ ને ચાલુ રહે છે કે જેમાં આર્ગનને હીટ કરવામાં આવે છે ટાર્ગેટ મેટલ ઉપર. બરાબર. હવે જ્યારે ટાર્ગેટ મેટલ ઉપર એ હીટ થશે ત્યારે એ અમુક ઇલેક્ટ્રોન્સને છૂટા પાડશે અને એ ઇલેક્ટ્રોન્સને છૂટા પાડશે અને આર્ગન પણ અમુક રિફ્લેક્ટ થયા હશે. બરાબર. તો એ રિફ્લેક્ટ થયેલા આર્ગન પણ ફરી પાછા ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે છે કારણ કે આર્ગનની સ્ટ્રેન્થ એવી સારી છે એટલા માટે. બરાબર. તો એ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી અને ફરી પાછા બીજા ઇલેક્ટ્રોન્સને જનરેટ કરશે. અને અહીંયા આગળ શું થયું કે આ બધા જે મેટલ્સ હતા એ સ્પટરિંગ, એનું જે સ્પટરિંગ એટલે કે એ બધા ડીકમ્પોઝ અલગ અલગ થઈ ગયા અને અહીંયા આપણને સ્પટરેક ટાર્ગેટ એટમ્સ મળી ગયા અને કોઈ એક સપાટી ઉપર એ ડિપોઝિટ થશે. બરાબર. એટલે આ પ્રોસેસ પદાર્થના ડિપોઝિશન જ્યારે થયું, ટાર્ગેટમાંથી શું સ્પટર પામે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. એટલે કે જ્યારે આર્ગોનનું જ્યારે ડિપોઝિશન થાય છે ત્યારે સ્પટર શું પામે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે જાણવા જેવી. બરાબર. તો કે ટાર્ગેટ મટીરિયલ સ્પટર કે જે આપ્યું છે અહીંયા એઝ અ ગામા. હવે આ ઇક્વેશન અહીંયા થોડીક કોલિઝનની પ્રોસેસ, એ તો તમને અહીંયા જોયું કે આ વસ્તુ જ્યારે ઇલેક્ટ્રોન્સ છે એ રિલીઝ થશે ત્યારે એ ફરી પાછા આર્ગોન સાથે કોલાઇડ થશે અને એ છૂટા પાડશે. એટલે આખું કોલિઝન પ્રોસેસ આમાં થાય છે. બરાબર. હવે કોલિઝન પ્રોસેસના લીધે એનું મોમેન્ટમ કેવું રહે છે, કન્ઝર્વ રહે છે. બરાબર. મોમેન્ટમ કન્ઝર્વ રહે છે એટલા માટે એનું ઇક્વેશન કયું આવી શકે છે, y = 3a/4π² m1m2/m1 અને એનર્જી કેટલી હોઈ શકે, E1 જે છે એ <1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એટલે અહીંયા જે મટીરિયલ જ્યારે સ્પટર થાય છે એનો સ્થિતિસ્થાપક અંક યંગ મોડ્યુલસ એ શું હશે એ આપણે આ ઇક્વેશનથી મેળવી શકીએ છીએ કે જેમાં મોમેન્ટમ કન્ઝર્વ થાય છે, P = mv. હવે એના માસીસ જે અલગ અલગ હશે એ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાના આવે છે, જે અહીંયા વેલ્યુ મૂકેલી જ છે ઓલરેડી. બરાબર. E1/EB m1/m1 + m2. ઓકે. તો આના ઉપરથી આપણે એનો સ્થિતિસ્થાપક અંગ એટલે કે સ્પટરિંગ થયું એનું જે એમાં જે મેટલ્સ હતા એ શું સ્પટરિંગ શેનું થયું એ આપણે અહીંયા મેળવી શકશું. E1 <1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યાં આ બધી ટર્મ્સ છે એ શું સજેસ્ટ કરે છે એ અહીંયા તમને આપેલું છે કે જેમાં આલ્ફા સજેસ્ટ કરે છે એફિશિયન્સી. બરાબર. એફિશિયન્સી ઓફ ધી મોમેન્ટમ ટ્રાન્સફર થયું એની કાર્યક્ષમતા કેટલી છે એ સજેસ્ટ કરે છે. m1 છે એ માસ ઓફ ધી ઇન્સિડન્ટ આયન છે, જ્યારે m2 છે એ માસ ઓફ ધી ટાર્ગેટ એટમ્સ છે. ટાર્ગેટ એટમ એટલે મેટલના, ઇન્સિડન્ટ આયન એટલે આપણે આર્ગોન જે ઇન્સિડન્ટ કરેલો હતો એ. Z1 છે એ શું છે, એટમિક નંબર ઓફ ઇન્સિડન્ટ આયન. Z2 શું છે, એટોમિક નંબર ઓફ
ટાર્ગેટ એટમ્સ, અને E1 શું છે? એનર્જી ઓફ ઇન્સિડન્ટ આયન. એનર્જી ઓફ ઇન્સિડન્ટ આયન, કેટલી એનર્જીથી આપણે આર્ગોનને ઇન્સિડન્ટ કરાવેલો છે, કે જે આપણે જોયું કે હાયર એનર્જી હોવી જોઈએ, બટ લેસ ધેન 1 કિલો ઇલેક્ટ્રોન ઓલવેઝ હોવી જોઈએ, કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી એનર્જીથી ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે. અને EB શું છે? બાઇન્ડિંગ એનર્જી ઓફ ટાર્ગેટ એટમ્સ, એટલે કે ટાર્ગેટ એટમ્સ જે છે એ એકબીજા સાથે કેટલા જોડાયેલા રહી શકે છે, બાઇન્ડ થયેલા જોડાયેલા રહી શકે છે, એ દર્શાવે છે. SN શું છે? સ્ટોપિંગ પાવર. બરાબર, એટલે અહીંયા તમે બધી જ જોયું. E1 છે ઇન્સિડન્ટ એનર્જી છે, EB બાઇન્ડિંગ એનર્જી છે, M1 છે એ આયનનું માસ છે, M2 છે એ ટાર્ગેટ મેટલ્સનું છે, આલ્ફા સજેસ્ટ કરે છે એફિશિયન્સી. બરાબર, એફિશિયન્સી ઓફ ધી મોમેન્ટમ ટ્રાન્સફર. અને ઓલવેઝ જ્યારે એનર્જી ઓફ ઇન્સિડન્ટ આયન કેટલી હોવી જોઈએ? લેસ ધેન 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોવી જોઈએ. સામાન્ય રીતે અલગ અલગ તત્વો માટે સ્પટરિંગ યીલ્ડ એક સરખા પરાવર્તિત આયન માટે અલગ અલગ પડે છે. એટલે કે આ જે આપણને વાય મળે છે સ્પટરિંગ યીલ્ડ, આપણે એને વાય, આમાં આપણે યીલ્ડ સ્થિતિસ્થાપક અંક એ રીતના કહ્યું છે કે કેટલી માત્રામાં એનું સ્પટરિંગ થશે. એક સરખા આયન હોય તો એના માટે પણ અલગ અલગ મળી શકે છે. આના પરિણામે સાબિત થાય છે કે ટાર્ગેટ છે એ શું છે? તો કે અલગ અલગ તત્વોનું અથવા તો તેની સ્પટર યીલ્ડ વધુ હશે, તેની સાથે સારા પ્રમાણમાં સંયોજાશે અથવા તો મિશ્ર પામશે. હવે જ્યારે એલોય રાખેલું છે, ટાર્ગેટમાં આપણે મિશ્ર ધાતુ રાખેલી છે, બરાબર, એ કેવી છે? એની સ્પટર યીલ્ડ કાં તો વધુ હશે, તો એ શું દર્શાવશે? સ્પટર યીલ્ડ વધુ હશે એમ વધારે મિક્સઅપ થઈ જશે બધા જે ટાર્ગેટ મેટલ્સ છે અલગ અલગ એની સાથે, બરાબર, અને મિશ્ર પામશે. આમ છતાં પણ સ્પટર યીલ્ડને તત્વો એકબીજાથી ઝડપથી અલગ થઈ શકે છે અને બીજા તત્વો ઝડપથી સ્પટર પામી શકે છે. એટલે કે આ સ્પટર યીલ્ડ જે છે કે એની વધારે હોય, એટલે કે એકબીજા સાથે સંયોજવાની શક્તિ, બરાબર, છતાં પણ આપણે આર્ગોનને ઇન્સિડન્ટ કરાવ્યા છીએ તો એ ઝડપથી કેવા થઈ જાય છે? છૂટા પડી જાય છે, સ્પટર થઈ જાય છે, છૂટા પડી જાય છે, બરાબર. એના પરિણામે ડિપોઝિટલ યીલ્ડ ઉપર સ્ટોકિયોમેટ્રિક પ્રાપ્ત થાય છે. એના લીધે આપણે એક સરખું સંયોજન હોય, એક સરખી કમ્પોઝિશન હોય એવો પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ બીકોઝ ઓફ ધીસ પ્રોપર્ટી ઓફ સ્પટર યીલ્ડ, કે જે ઝડપથી મિશ્ર ભી થઈ જાય છે અને ઝડપથી છૂટા પણ પડી જાય છે. એના લીધે જ આપણે એક સરખા કમ્પોઝિશન વાળું, એને કહેવાય સ્ટોકિયોમેટ્રિક, પ્રાપ્ત કરી શકીએ છીએ નેનો મટીરિયલ્સ. હા, અને સ્પટર ડિપોઝિશન એ ડીસી કરંટથી, રેડિયો ફ્રીક્વન્સીથી અને મેગ્નેટિક સ્પટરિંગથી કરી શકાય છે. એટલે કે સ્પટર ડિપોઝિશન તમારે કરવું છે તો એની અલગ અલગ પ્રોસેસીસ છે કે જેમાં મેગ્નેટિક સ્પટરિંગ પણ ઉપયોગી છે, બરાબર. મેગ્નેટિક સ્પટરિંગ આપણે આગળ હમણાં જોઈશું. આ બધી પદ્ધતિમાં ડિસ્ચાર્જ અથવા ઉમદા વાયુ અણુના પ્લાઝ્મા અથવા ક્રિયાશીલ વાયુનો ઉપયોગ થાય છે. ટૂંકમાં ઉમદા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. ડિપોઝિશન એ જરૂરી હાઈ વેક્યુમ, પ્રેશરાઇઝ્ડ અથવા અલ્ટ્રા હાઈ વેક્યુમ કે જેમની સાથે ઇલેક્ટ્રોન શું છે? જોડાયેલા છે, બરાબર. અલ્ટ્રા હાઈ વેક્યુમ હોય તો એમાં ઇલેક્ટ્રોન્સ વધારે પ્રમાણમાં એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય, બરાબર, જેમાંથી એક સ્પટર ટાર્ગેટ અને બીજો સબસ્ટ્રેટ અથવા તો વાયુને દાખલ કરવાની વ્યવસ્થા છે. એટલે કે જે આપણે આર્ગોનને ઇન્સિડન્ટ કરાવીએ છીએ ને એ. આમ છતાં પણ ડિપોઝિશન વખતે હાઈ ગેસ પ્રેશર, લો ગેસ પ્રેશર વાપરવાથી યોગ્ય શુદ્ધતા પ્રાપ્ત કરી શકાય છે. પ્યોરિટી વધારે જોતી હોય તો આપણે એનું હાઈ ગેસ પ્રેશર રાખશું કે લો ગેસ પ્રેશર, એનું ધ્યાન રાખવું પડે, કારણ કે એનો મીન ફ્રી પાથ ઉપર ડિપેન્ડન્ટ છે. જેટલો મીન ફ્રી પાથ વધારે, એટલે કે જેટલું એ ફ્રીલી એક્સેલરેટ થઈ શકશે એટલે એની પ્યોરિટી ઓછી થઈ જશે, બરાબર. વધારેમાં વધારે કોલિઝન્સ કરશે એના લીધે. એટલે આ મેઇનલી ઇમ્પોર્ટન્ટ છે કે હાઈ ગેસ પ્રેશર અથવા તો લો ગેસ પ્રેશર
હોવું જોઈએ, જેથી આપણે પ્યોરિટી પ્રાપ્ત કરી શકીએ. હવે અહીંયા દેખાડેલું છે મેગ્નેટોન સ્પટરિંગ. મેગ્નેટોન સ્પટરિંગ અહીંયા તમે જોઈ શકો છો કે ટાર્ગેટ છે, બરાબર. હવે જ્યારે ટાર્ગેટ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ આર્ગન એટમ્સ આર ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન્ટુ અ વેક્યુમ ચેમ્બર. હવે આ વેક્યુમ ચેમ્બર છે આખી, બરાબર, કે જેમાં શું છે કે આર્ગોન એટમ્સ જે છે, આર્ગોન પ્લાઝમા એને રાખેલો છે, આર્ગોન આયન્સને, રાઈટ, આર્ગોન આયન્સને રાખેલા છે. અને ડીસી ડાયરેક્ટ કરંટ વોલ્ટેજ ઇઝ પ્લેસ્ડ બિટવીન ધ ટાર્ગેટ એન્ડ સબસ્ટ્રેટ. હવે સબસ્ટ્રેટ અને ટાર્ગેટ એ બંનેની વચ્ચે ફરી પાછો શું રાખેલો છે? ડીસી ડાયરેક્ટ કરંટ અથવા તો વોલ્ટેજ, બરાબર, વિચ આયોનાઇઝ આર્ગોન એટમ્સ એન્ડ ક્રિએટ્સ પ્લાઝમા. હવે એ જે ડીસી કરંટ છે એ શું કરશે? આર્ગન એટમને આયોનાઇઝ કરશે, એટલે કે એમાંથી એનર્જી છૂટી પાડી દેશે અને એ શું ગ્લો કરાવશે? પ્લાઝમા. પ્લાઝમા ડિસ્ચાર્જ પ્રોસેસ કહેવાય આને, બરાબર, કે જે આર્ગોનને શું કરશે? આયોનાઇઝ કરશે. ધીસ આર્ગોન આયન્સ એક્સેલરેટ ટુ ધી ટાર્ગેટ. અને આ આર્ગોન આયન્સ જે છે કે જે એને પ્રક્રિયા કરી ડીસી કરંટ સાથે, એ ક્યાં એક્સેલરેટ થશે? ટુ ધી ટાર્ગેટ. અને ફરી પાછું કોલિઝન્સ થશે, અથડામણ થશે વિથ ધ ટાર્ગેટ એન્ડ ઇજેક્ટ ટાર્ગેટ એટમ્સ. અને એ ટાર્ગેટ એટમ્સને શું કરશે? છૂટા પાડશે અહીંયાથી, બરાબર. અને get atoms which travel to the substrate and eventually settle ionized argon bombards to target releasing atoms which form layers on the substrate. એટલે કે જ્યારે ટાર્ગેટમાંથી જ્યારે છૂટા પડશે એટમ્સ કે જે સબસ્ટ્રેટ ઉપર ડિપોઝિટ થશે, સેટલ ડાઉન થશે, અને ફરી પાછો જે આર્ગોન જે છે, જે બોમ્બાર્ડ થયેલો હતો ટાર્ગેટ ઉપર, એ ટૂંકમાં રિલીઝ કરશે એટમ્સને અને આ રીતના લેયર્સ બનતા જશે. ઇલેક્ટ્રોન્સ રિલીઝડ ડ્યુરિંગ આર્ગોન આયોનાઇઝેશન આર એક્સેલરેટેડ ટુ ધી સબસ્ટ્રેટ. અને અહીંયાથી જે ઇલેક્ટ્રોન્સ જે રિલીઝ થયા હશે આયોનાઇઝેશન થયું ત્યારે, એ ક્યાં આગળ જશે? એક્સેલરેટ એટલે કે એ ક્યાં આગળ જશે? તો કે સબસ્ટ્રેટ આગળ જશે, બરાબર. અને સબસિક્વન્ટલી કોલાઇડિંગ વિથ એડિશનલ આર્ગોન એટમ્સ, બીજા વધારાના જે આર્ગોન એટમ્સ છે એની સાથે પણ એ કોલાઇડ થશે, અથડામણ અનુભવશે, ફરી પાછા ફ્રી ઇલેક્ટ્રોન્સ બનશે. એટલે આ પ્રોસેસ ચાલુ ને ચાલુ રહેશે. ઇટ ઇઝ અ ફિઝિકલ પ્રોસેસ ઇન અ વેક્યુમ ચેમ્બર. ગેસ પ્રેશર ઇઝ લેસ દેન ધ એમ્બિયન્ટ એટમોસ્ફેરિક પ્રેશર. ગેસ પ્રેશર કેવું હોવું જોઈએ? તો કે જે એટમોસ્ફેરિક પ્રેશર છે એના કરતાં ઓછું હોવું જોઈએ. એટલે આમાં પ્રોસેસ શું થઈ એ તમને સમજાણું કે ફર્સ્ટ તો અહીંયા આગળ જે આર્ગોન આયન્સ એટમ્સને રાખેલા છે, બરાબર, અહીંયા ડીસી કરંટ છે. હવે શું કરશે? કોઈ ડીસી વોલ્ટેજને જ્યારે ટાર્ગેટ અને સબસ્ટ્રેટની વચ્ચે રાખેલો છે એ આયોનાઇઝ કરશે આર્ગોન એટમ્સને. એટલે આયોનાઇઝ થયેલા આર્ગોન એટમ ક્યાં આગળ જશે? ટાર્ગેટ આગળ. ત્યાંથી એ શું કરશે? આર્ગોન જે છે આયોનાઇઝ થયેલા એ ટાર્ગેટમાંથી બધા મેટલ્સ પાર્ટિકલ્સ છે એને છૂટા પાડી દેશે અને સબસ્ટ્રેટ ઉપર જમા કરશે અને ત્યાં આપણને થિન ફિલ્મ મળશે. અને અહીંયા જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે આમાંથી આર્ગોન આયોનાઇઝેશન વખતે જે ઇલેક્ટ્રોન્સ રિલીઝ થાય છે એ પણ સબસ્ટ્રેટ તરફ મૂવ થશે અને આર્ગોનની સાથે કોલિઝન અનુભવશે, કોલાઇડ થશે, અથડામણ થશે અને આમને આમ એની પ્રોસેસ ચાલુ ને ચાલુ રહેશે.